આજે વાત કરીશું 138 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીમાં હવે કેટલો રહ્યો દમ, કારણ કે અત્યારે જે આપણને ચિત્ર જોવા મળી રહ્યું છે તેમાં કોંગ્રેસની જે સ્થિતિ છે તે નાજુક જોવા મળી રહી છે। આ એ જે કોંગ્રેસ પાર્ટી છે જેનો ભવ્ય ઇતિહાસ, ભવ્ય ભૂતકાળ રહ્યો છે। 1885માં કોંગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવી હતી એયુમ દ્વારા, અને ત્યારબાદ અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને મળ્યા છે, પદદર્શક નેતાઓ કોંગ્રેસને મળ્યા છે। અને ત્યારબાદ આગળની વાત કરીએ તો આજે કોંગ્રેસનો જે ઇતિહાસ છે બે ભાગમાં વહેંચાયેલો છે, એક આઝાદી પહેલાનો અને પછી આઝાદી બાદનો। જે પ્રથમ લોકસભા ચૂંટણી થઈ હતી 1952માં, ત્યારથી લઈ 1977 સુધી સતત કોંગ્રેસનું શાસન રહ્યું હતું, જો કે 3 વર્ષ સુધી કોંગ્રેસ શાસનમાં રહી। ત્યારબાદ 1980માં ફરી એકવાર સરકારમાં આવી અને પછી 1989માં ફરી એકવાર કોંગ્રેસે સરકાર બનાવી, ત્યારબાદ 1991, 2004, 2009 આમ કોંગ્રેસ શાસનમાં રહી। 56 વર્ષ કરતાં પણ વધારે શાસન ભોગવ્યું છે, 6 જેટલા પ્રધાનમંત્રી આપ્યા। જો કે હવે અત્યારનો જો પોલિટિકલ મેપ જોઈએ, ફક્ત 3 રાજ્યોમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે। છેલ્લા 10 વર્ષથી છે તે કેન્દ્રમાં શાસનથી બહાર છે અને જે દિગ્ગજ નેતાઓ છે તે પણ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે। તાલુકા કક્ષાએથી હોય કે પછી જિલ્લા કક્ષાએ કે પછી સહકારી ક્ષેત્રે તમામ જગ્યાએ ત્યારે કોંગ્રેસનું નામો નિશાન ક્યાંય પણ જોવા નથી મળતું। આખરે આટલી મોટી દિગ્ગજ પાર્ટી, આટલા વર્ષો જૂની પાર્ટી કેમ તેની આવી સ્થિતિ રહી? શું હજુ પણ તેનો દમ યથાવત રહેશે કે પછી તેનો દમ નીકળી ગયો છે? આ જ અંગે આપણે ચર્ચા કરીશું। અમારી સાથે એક પેનલ ઉપસ્થિત છે। અમારી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયેલા છે, સાથે કિરીટભાઈ સોલંકી અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે સાથે લલિત કગથરા પૂર્વ ધારાસભ્ય પણ અમારી સાથે જોડાયેલા છે। સૌપ્રથમ લલિતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે હવે 2024 લોકસભા ચૂંટણી હવે સામે છે, તે માટે ચોક્કસથી કોંગ્રેસ તરફથી તૈયારી થઈ રહી છે, પરંતુ આજે સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે 138 વર્ષ જૂની આ કોંગ્રેસ પાર્ટી, પરંતુ કેમ તેની સ્થિતિ હાલ નાજુક થઈ ચૂકી છે? જો વિકાસભાઈ, કોંગ્રેસને 138 વર્ષ થયા છે। આ દેશને સ્વતંત્ર કરવામાં જ્યારે આ દેશમાં એક ટાંચણી નહોતી બનતી ત્યારે નવરત્ન કંપનીઓ સ્થાપવામાં, ભાખરાનગર ડેમથી લઈને જ્યારે અંગ્રેજો આ દેશને છોડીને ગયા ત્યારે આ ભારત દેશને આ સ્થિતિમાં મજબૂત જુવાન જોધ બનાવવામાં જો કોઈનો સિંહ ફાળો હોય અને માત્ર ને માત્ર કોઈનો ફાળો હોય તો એ કોંગ્રેસ પાર્ટીનો ફાળો છે। તમે જે આમના પ્રાથમિક વાત કરી હતી કે કોંગ્રેસમાં કેટલો દમ છે, વિકાસભાઈ ભૂલી ન જવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની 2 સીટ હતી આખા દેશમાં, ફક્ત 2, અને ત્યારે ભારતીય જનતા પાર્ટીને તમામ જગ્યાએ ડિપોઝિટો જતી હતી। એ સમયમાંથી ભાજપ ઊભું થયું છે। તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટીનો વારસો, કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ આજે ગમે તે જગ્યાએ, ગમે તે સ્ટેટમાં જાઓ, કોંગ્રેસ પાર્ટીનો એક ચાહક વર્ગ છે। અને રાહુલજીએ જે રીતે આ દેશની જે રાજકીય સ્થિતિ છે એમાં 3500 કરતાં પણ વધારે કિલોમીટર ચાલીને ભારત દેશને જોડવાની વાત કરી છે, એ જ રીતે આવતા દિવસોમાં પણ રાહુલજીની પદયાત્રા પછી આ દેશની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસ તમને દેખાશે એવું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે આ દેશમાં મંદિરથી પેટ નથી ભરાતા, આ દેશની અંદર યુવાનોને રોજગારી જોઈએ, ગરીબ માણસોને 1200 રૂપિયાના બાટલો વામું લાગે છે। આજે તમે જુઓ દેશની આર્થિક પરિસ્થિતિ, તમે જુઓ ડોલર ગગડતો ગગડતો 83 ઉપર જઈ રહ્યો છે। દેશના અત્યારે ધંધા રોજગાર મંદી તરફ જઈ રહ્યા છે। એવા સંજોગોમાં મનમોહનસિંહ જેવા વડાપ્રધાન આ દેશને કોંગ્રેસે આપેલા છે। 2008ની મંદીમાં મનમોહનસિંહ જેવા ઇકોનોમિસ્ટ વડાપ્રધાને આ દેશને બચાવેલું છે, ને આ દેશને જો કંઈ સારામાં સારી પ્રગતિ કરી હોય, નવરત્ન કંપનીઓ આપી હોય, આટલા બધા ડેમ આ દેશમાં ગમે તે રાજ્યમાં તમે જાઓ, ભાખરાનગર ડેમથી શરૂઆત કરીને આજે પંજાબ, હરિયાણા જે જાહો જલીમાં ફરકી રહ્યા છે એ કોંગ્રેસની દેન છે સાહેબ। આટલા એરપોર્ટ હોય, આ બધી કંપનીઓ હોય, અને આ કોંગ્રેસે એક આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું। લલિતભાઈ, એ વાતમાં કોઈ બેમત નથી કે કોંગ્રેસે એક મજબૂત પાયો રાખ્યો હતો, તે બેઝ બનાવ્યો હતો, તેના કારણે જ અત્યારે ભારત અત્યારે મજબૂતાઈથી ત્યાં ઊભું છે।
પરંતુ આપણે ભૂતકાળની વાત નથી કરતા, અત્યારની વર્તમાનની વાત કરીએ છીએ। 3 જ એવા રાજ્યો છે કે જ્યાં કોંગ્રેસની હાલ સરકાર છે। ગુજરાતની જો આપણે વાત કરી લઈએ તો 30 વર્ષથી અહીંયા કોંગ્રેસ સરકાર બનાવવામાં નિષ્ફળ ગઈ છે। 2017ની વાત કરીએ ત્યાં ચોક્કસથી કોંગ્રેસમાં એક આત્મવિશ્વાસ હતો, પરંતુ તેમાં પણ તમે નિષ્ફળ નીવડ્યા। અને બીજી એક મહત્વની બાબત કે સંગઠન સતત તૂટી રહ્યું છે, મોટા મોટા નેતા બીજા પક્ષમાં જઈ રહ્યા છે। શું તેની પાછળનું કારણ? જો વિવેકભાઈ, તમે બહુ સારી રીતે વાત કરી। મેં આમાં તમને દ્રષ્ટાંત પણ આપ્યો કે ભારતીય જનતા પાર્ટીના જે દિવસે 2 જ સંસદ સભ્યો હતા તે દિવસે ભાજપે વિચાર્યું હોત તો આજે પણ તમને અત્યારની જે પરિસ્થિતિ છે એ તમે જાણો છો કે જે રીતે નરેન્દ્ર મોદી સાહેબ લોકશાહી પતાવીને જે રીતે વિરોધ પક્ષ ઉપર જે રીતે દબાણ, ઈડી, ઇન્કમ ટેક્સ, જેલમાં નાખી દો, પૂરી દો, મારી નાખો, તોડી નાખો, ખરીદી વેચાણ, આજે તમે કહો કે ગુજરાતની અંદર 157 ભાજપના ધારાસભ્યો હોય તો પણ એને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાઓને એવી બાબતો તો કોંગ્રેસ તરફથી પણ સીબીઆઈ ને એક પાંજરાનો પોપટ કહેવામાં આવ્યો, એ કોના કાર્યકાળમાં કહેવામાં આવ્યું હતું? સુપ્રીમ કોર્ટ તરફથી 2007માં કહેવામાં આવ્યું હતું। હું તમને એનો જ જવાબ આપું, એનો તમને પણ 2007માં એને પંજરાનો પોપટ કહેવામાં સુપ્રીમ કોર્ટે કીધું હતું। અત્યારે તમે એના માટે શું સવાલ વાપરશો? ડાઘીઓ ઓલો પોપટ હતો, આ તો બટકા ભરે છે। આમાં તમે એને કયો શબ્દ વાપરશો સાહેબ? આજે એટલે આટલા બધા દેશની અંદર આટલા બધા પોલિટિશિયનો છે, એક ભારતીય જનતા પાર્ટીના નેતા ઉપર ઈડીની રેડ પડી, એક પણ ઈડીનું સમન્સ ભાજપના આવ્યું? અજીત પવારથી માંડીને તમામ કોંગ્રેસના નેતાઓ કે બીજી પાર્ટીના નેતાઓ ભાજપમાં ભળી જાય એટલે પવિત્ર થઈ જાય, ગંગાજીમાં નાહીને આવ્યા હોય તો તમારા જેવા પત્રકારોએ આ પ્રશ્ન ઉઠાવવો પડે એમ છે સાહેબ કે કેમ દેશમાં બીજા કોઈ ભ્રષ્ટાચારી નથી? શું તમને વિરોધ પક્ષના નેતા જ દેખાય? તો આ બધો મુદ્દો તમે જનતા સુધી તમે આ મુદ્દો લઈ જવામાં નિષ્ફળ નીવડ્યા છો એ પણ બાબત છે, અને સાથે સાથે બીજી બાબત એ પણ છે કે આ બધી જે ગતિવિધિ થઈ, સવાલ એ છે કે આ કોંગ્રેસ આખી જે પાર્ટી 138 વર્ષ રહી તેમાં 38 વર્ષ તો ગાંધી પરિવાર અધ્યક્ષ તે જ અધ્યક્ષ રહ્યા છે, અને તમામે તમામ નિર્ણય છે ગાંધી પરિવારની આજુબાજુ રહીને જ લેવાય છે। તે આક્ષેપ થાય છે, તેના કારણે કોંગ્રેસ સતત નબળી પડી રહી છે। જો તમને આપણે નિખાલસ ચર્ચા કરવી હોય તો હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં કે જે ગાંધી પરિવારની તમે વાત કરો છો સાહેબ, એ ગાંધી પરિવારે 2 દિગ્ગજ નેતાઓની શહાદત વહોરી છે। એ પાર્ટીએ આ દેશની અંદર આ દેશની ઉન્નતિ થાય, આ દેશની પ્રગતિ થાય એને આવડતું હતું સાહેબ। જ્યારે આપણે સ્વર્ણ મંદિરનું બન્યું ત્યારે એને શીખને હટાવી દીધા હોત તો ના, આ દેશમાં કોઈ નાત જાત નહીં, માત્ર ભારતીય અને ભારતીય આ તો હિન્દુવાદ ને ફલાણાવાદ ને મંદિર 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 શું છે આ બધું? આમાં દેશ બચવાનો જ, દેશની પ્રગતિ કરવી હોય ઇકોનોમિકલી વિચારસરણીથી। અને જો આમાં આ નવી પેઢી છે ને એને કોંગ્રેસ જોઈ નથી, એટલે થોડીક નરેન્દ્ર મોદી સાહેબની આભામાં અને એની જે વાતોમાં પ્રજા થોડીક વાર આવી ગઈ હોય, સ્વાભાવિક છે। પણ આવતા દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબને હવે બધાએ ઓળખવા માંડ્યા છે, એટલે લોકો જોઈ રહ્યા છે કે ક્યાં ગયા 15 લાખ વાળી વાત, ક્યાં ગઈ 2 કરોડ યુવાનોને રોજીરોટી આપવાની વાત, ક્યાં ગઈ ખેડૂતોની આવક ડબલ કરી દેવાની વાત। આ બધી પરિસ્થિતિમાં લોકો સમજી રહ્યા છે કે દેશની સાચી પ્રગતિ મનમોહન સિંહના શાસનમાં થઈ હતી, કોંગ્રેસના શાસનમાં દેશ। લલિતભાઈ અત્યારનું ઉદાહરણ આપણે લઈ લઈએ, તમે એમ કહો છો કે એમની વાતોમાં આવી ગયા, કર્ણાટકમાં તમે સરકાર બનાવી, તમે એક ગેરંટીનો નેરેટિવ તમે પણ સેટ કર્યો, આ તમારો જ નેરેટિવ છે, પરંતુ હવે ભાજપે તેને એટલો બધો આત્મસાત કરી લીધો કે મોદીની ગેરંટી એટલે જ ગેરંટી, એ પ્રમાણે લઈને આગળ ચાલી રહ્યા છે, તો તે તો હવે ભાજપ તરફથી આખો નેરેટિવ જતો રહ્યો। તમે આવા નેરેટિવ સેટ નથી કરી શકતા, જનતા સુધી મુદ્દા નથી લઈ જઈ શકતા, એટલે જ આવા પરિણામ આવે છે। તમે તમારી વાતને ખોટી કરો છો તો કર્ણાટકમાં શું કામ શાસન આવ્યું સાહેબ? હું એ જ કહું છું, ત્યાં તમે જે ગેરંટી તમે ગેરંટી કરી બતાવી, બરાબર, હવે બધી જગ્યાએ પ્રધાનમંત્રી મોદીની ગેરંટી વિશે વાત હું તમને એ જ વાત કર્યો છો વિકાસભાઈ
તમે 2 મિનિટ સાંભળો મને. જી જી. તેલંગાણાની અંદર જ્યાં કોંગ્રેસનો 18% મત હતા, અહીંયા આજે કોંગ્રેસનું શાસન છે. પ્રજાને રિયલાઇઝ થવા માંડ્યું છે. ભલે અમે 3 સ્ટેટમાં હાર્યા છીએ, હું સ્વીકારું છું આપની સાથે, પણ લોકોને રિયલાઇઝ થવામાં, મોદી સાહેબને ઓળખવામાં હવે સમય પાકી ગયો છે. 24માં મોદી સાહેબની વિદાય છે. એ વાતે ગાતે વિદાય થવાની છે. એ વાત તમે આજની તારીખમાં લખી લ્યો. જી. પ્રજા સમજી ગઈ છે કે હવે મોદીને કહેવું પડે છે મારી ગેરંટી, ભાજપની નહીં. બધે જ ખાલી મોદી સાહેબ, વસુંધરાજી નહીં, મધ્યપ્રદેશની અંદર શિવરાજસિંહ નહીં, છત્તીસગઢની અંદર ભાઈ એમના મુખ્યમંત્રી નહીં, મોદી સાહેબની ગેરંટી. માત્ર મોદી 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 કરો, માળા લઈને જપો. દેશની અંદર હું તમને કહી દઉં કે કોઈ પણ માણસને બિલકુલ બિલકુલ એટલે લલિતભાઈ એ ભાજપની જ આવડત છે કે પછી એ ભલે સામૂહિક નેતૃત્વના એક એજન્ડા પરથી ચૂંટણી લડ્યા અને પછી 3 રાજ્યોમાં જીત મેળવી. અમારી સાથે કિરીટભાઈ સોલંકી પણ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. કિરીટભાઈ, આજે કોંગ્રેસે 139મો સ્થાપના દિવસ ઉજવ્યો. સાથે સાથે તમે જે નેરેટિવ ગાંધીજીના નામે બતાવ્યો હતો કે કોંગ્રેસ મુક્ત ભારત હોવું જોઈએ, પરંતુ અત્યારે પરિસ્થિતિ એ જ છે, પોલિટિકલ મેપ પ્રમાણે એ જ જોવા મળી રહ્યું છે. કેવી આ સફળ તમને શું લાગી રહ્યું છે કે હાલ કોંગ્રેસની શું સ્થિતિ છે? મને લાગે છે કે કોંગ્રેસના 138માં સ્થાપના દિવસ છે અને મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસને બંધ કરી દેવી જોઈએ. હવે કોંગ્રેસનું કોઈ કામ નથી. આઝાદી માટે એનો ઉપયોગ કર્યો હતો. જ્યાં સુધી આજની સ્થિતિનો સવાલ છે, કોંગ્રેસ પાસે નેતૃત્વ જેવી કોઈ વસ્તુ નથી. કોંગ્રેસનું જે અત્યારે નેતૃત્વ છે એ ફક્ત ને ફક્ત પરિવારવાદ, પોતાના કુટુંબીજનોના માધ્યમથી એમનું નેતૃત્વ છે. ને એમના જે નેતા છે તેમને પણ લોકો ઉપર કોઈ પ્રભાવ નથી. એ બોલે છે અને લોકો ખૂબ જ લાઇટલી લેતા હોય છે. સામે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, ખાસ કરીને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નેતૃત્વ ઊભું કર્યું છે, મને લાગે છે કે બંનેની તુલના થઈ શકે એમ નથી. અને નેતૃત્વ એટલું ગતિશીલ નેતૃત્વ, જેને અત્યારે ડિલિવરી કરવાનું શરૂ કર્યું છે. હું આપને કહેવા માગું છું કે 2014થી 10 વર્ષ નરેન્દ્રભાઈની સરકારનો પીરિયડને અગાઉની કોંગ્રેસની સરકારના લગભગ 65 વર્ષના પીરિયડ સાથે તમે સરખાવો તો કોંગ્રેસે ફક્ત વચનો આપ્યા છે, ઠેર ઠેર ભ્રષ્ટાચાર કર્યા છે. સામે પક્ષે નરેન્દ્રભાઈના નેતૃત્વ થકી જે યોજનાઓ આપી છે, અઢળક યોજનાઓ આપી છે. અને યોજના કોના માટે આપવામાં આવી છે? આ યોજના છેવાડાના વ્યક્તિઓ માટે આપવામાં આવી છે, કિસાનો માટે આપવામાં આવી છે, મહિલાઓ માટે આપવામાં આવી છે, યુવાનો માટે આપવામાં આવી છે, ગરીબો માટે આપવામાં આવી છે. ત્યારે આ બંને વચ્ચે કોઈ મેળ ખાતો નથી. ને જે રીતે પ્રજાની લોકતંત્રમાં સૌથી મોટી અદાલત હોય એ પ્રજાની અદાલત છે. ઠેર ઠેર આપ જુઓ તો ચાહે લોકસભાની ચૂંટણીઓ હોય કે ચાહે રાજ્યસભાની ચૂંટણીઓ હોય, નરેન્દ્રભાઈના નેતૃત્વ નીચે ભારતીય જનતા પાર્ટી અવિરતપણે જે વિકાસ અને વિજયના પંથે ભારતીય જનતા પાર્ટી છે. સામે કોંગ્રેસની પાસે એવું કંઈ નથી. કિરીટભાઈ, તમે નેતૃત્વની વાત કરી, પરંતુ અહીંયા તો કોંગ્રેસ યુક્ત ભાજપ જોવા મળી રહ્યું છે. ગુજરાતની જ વાત કરીએ તો નરહરી અમીનથી લઈ લો, વિઠ્ઠલ રાદડિયા, અત્યારે કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, રાષ્ટ્રીય લેવલે વાત કરીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા, હેમંતા બિશ્વા શર્મા, આ બધા કોંગ્રેસમાંથી જ આવેલા છે ભાજપમાં અને તેમને સારા સારા પદ પણ મળે છે. તો પછી જો તમારી પાસે મજબૂત નેતૃત્વ છે તો પછી આવા કોંગ્રેસ નેતાઓની જરૂર કેમ પડે છે? મને લાગે છે કે રાજનીતિમાં જ્યારે એક બાજુ કદાવર નેતૃત્વ હોય અને એક બાજુ વામણું નેતૃત્વ હોય, ત્યારે એ વામણા નેતૃત્વના નેતાઓને પણ એમની પાર્ટીમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી. અને આપે કહ્યું એમ એ લોકો કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાઈ રહ્યા છે એ નેતૃત્વના લીધે જોડાઈ રહ્યા છે, વિકાસના લીધે જોડાઈ રહ્યા છે. એમને એવી પ્રતીતિ થાય છે કે અમે કોંગ્રેસમાં રહીશું તો અમારું કોઈ ભાવિ નથી, સામે અમે ભારતીય જનતા પાર્ટીમાં જઈશું તો નરેન્દ્ર મોદીજી
અને ભારતીય જનતા પાર્ટીની જે કેડર છે એના થકી અમારું ખૂબ જ મજબૂત ભાવિ છે અને આને તમે એ રીતે મૂલવી શકો કે જ્યારે નેતૃત્વના લીધે વિકાસની રાજનીતિથી પ્રેરાઈને લોકો આવેલા છે. કિરીટભાઈ, હાલ 3 જ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. લોકસભાની વાત કરીએ તો 52 થી 53 બેઠકો જ કોંગ્રેસ પાસે છે. એક લોકશાહી માટે મજબૂત વિપક્ષ હોવો કેટલો જરૂરી છે અને સાથે ઘણી બધી જગ્યાએ તોડફોડની સરકાર પણ બની રહી છે. તોડફોડ કર્યા બાદ આ અંગે આપનું શું કહેવું છે? હું આપની વાત સાથે સંમત થઉં છું કે લોકતંત્રમાં વિપક્ષ, રચનાત્મક વિપક્ષની પણ જરૂર હોય છે, પરંતુ કોંગ્રેસની આપે વાત કરી કે લોકશાહીમાં એ મોટી પાર્ટી છે, પરંતુ એને વિપક્ષના નેતાનું પદ મળ્યું નથી. એ મોટી પાર્ટી તરીકે એમને ગણના થાય છે. અને જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, કોંગ્રેસના નેતૃત્વમાં એટલું જ જે છે નેતૃત્વ જે ફક્ત પરિવાર વાત પૂરતું રહેલું છે, જેની પાસે કોઈ સૂઝ નથી. અને એના લીધે જ્યારે એક દિગ્ગજ નેતૃત્વ હોય છે ત્યારે લોકો એ નેતૃત્વ તરફ આકર્ષાતા હોય છે, કાર્યકરો આકર્ષાતા હોય છે, લોકો આકર્ષાતા હોય છે. અને એના થકી જે ચૂંટણી આવે છે એમાં જે પ્રજાનો જે મેન્ડેટ મળતો હોય છે એ નેતૃત્વના આધારે મળતો હોય છે. બિલકુલ. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે ચર્ચાઓ થઈ ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે, હાલ મૂળ મુદ્દો આજે કોંગ્રેસનો એટલા માટે કારણ કે આજે સ્થાપના દિવસ ઉજવ્યો અને જે આપણે નેરેટિવ જોઈ રહ્યા છીએ, કોંગ્રેસ ક્યાંક ભાજપની સામે થોડી નબળી જોવા મળી રહી છે. કેમ આવો નેરેટિવ બંધાયો છે? કેમ આવી સ્થિતિ થઈ છે? અને શું હવે 2024માં કોંગ્રેસ દમખમથી આગળ વધતી જોવા મળશે ખરા? ભારતના રાજકારણની મુખ્ય 2 ધારાઓ એટલે મુખ્ય 2 પક્ષ જેને કહેવાય, એ હું એને રાજકીય પાર્ટી નહીં પણ એક વિચારધારા ગણું છું. કે આજે કોંગ્રેસ છે એ એક વિચારધારા છે, ભાજપ પણ એક વિચારધારા છે. આજે કોંગ્રેસ શબ્દનો એકચ્યુઅલી મિનિંગ છે, એ રાજકીય પક્ષ તો પછી બન્યો, એટલે એને એક સિરીઝ ઓફ મિટિંગ કહેવાય છે. અને એ દેશે દેશે એની વ્યાખ્યા બદલાય છે. જે તે વખતે આઝાદીથી આજ સુધીની મારે ઇતિહાસ વર્ણવો નથી, સમય ઓછો છે એટલા માટે, પણ યસ, એક એનો ઉજળો સમય હતો, એક જેને કહેવાય તપતો સૂર્ય હતો. એટલે આખા દેશને માત્ર એટલે જેમ ઇન્ડિયા ઇઝ ફોર ઇન્દિરા, ઇન્દિરા ફોર ઇન્ડિયા એવું નહીં, પણ એક જ પક્ષ હતો કોંગ્રેસ. અને એટલા માટે લોકોએ કોંગ્રેસને બધી રીતે જોઈ છે, નિહાળી છે, માણી પણ છે. આજે ઘણા બધા ઉદાહરણ, આજે કિરીટભાઈની વાત કરું કે લલિતભાઈની વાત કરું, અમે બંને હું પણ ક્યાંક આવી ગયો તો એ જ કોંગ્રેસની આપેલી કે મફત સ્કૂલમાંથી ભણીને મોટા થયા છે. કિરીટભાઈ ડોક્ટર થયા છે ત્યારે બી એ કદાચ બહુ સસ્તી મેડિકલ ફી ભરીને મોટા થયા છે. એટલે કોંગ્રેસે પાયો બાંધવામાં બહુ મહત્વનો ફાળો આપ્યો છે. એક સ્ટ્રક્ચર જે વાત કરી ને કે લલિતભાઈએ, એક પિરામિડ તૈયાર કર્યું. કારણ કે દેશ આઝાદ થયો ત્યારે ખુલ્લું ખેતર હતું, અને દેશ આઝાદ થયો ત્યારે પણ અને આજે પણ 3.287 મિલિયન સ્ક્વેર કિલોમીટરનો ભારતનો એરિયા લખી રાખજો. કદાચ આમાં 2 ઇંચ ઓછી થઈ હશે, વધી નહીં હોય, પણ એ આઝાદીના દિવસે પણ આટલી જ હતી. એ દિવસથી આપણે ભારતનો વધારો નથી કર્યો, ઘટાડો પણ નથી થવા દીધો. તો એ ખુલ્લા ખેતરની અંદર આટલું મોટું સિસ્ટમ ઊભી કરવી, એટલે જ્યારે જે જરૂરિયાત, આજે હું એવું માનું છું, જે જનરેશન ગેપ હોય, મારા ફાધર ને મારી વચ્ચે જે વિચારધારાની લડાઈ ચાલતી હોય, એ અત્યારની જનતા વચ્ચે નાનકડી વિચારધારાની એક લડાઈ છે કે મોદી સાહેબ એ રીતે ક્યાંક લોકોને સર્વ સ્વીકૃત છે. અત્યાર સુધી કોંગ્રેસ એ મોટી જનરેશન હતી, એક ભાઈ ઊભું કરો, કંપની આપો, નોકરી આપો, સરકારી સિસ્ટમ બનાવો, હોસ્પિટલો બનાવો, આ બધું કરતા કરતા અત્યારે આયા. એમાં સડનલી મોદી સાહેબ જે રીતે પ્રભાવિત થયા, તો એ વિચારધારા લોકોને ક્યાંક સ્વીકાર્ય થઈ. તો આનો પણ એક તપતો સૂર્ય ચાલે છે. અને કોંગ્રેસ 65 વર્ષ એટલે 56 વર્ષ તો ઓફિશિયલી હતું, તો હજી ભાજપ 10 વર્ષથી જ છે. એટલે એમાં એવું ના માની શકાય કે કોંગ્રેસ નબળી પડી ગઈ છે, કોંગ્રેસ કોઈ ઊભી જ નહીં થઈ શકે. આ ભાજપ 10 વર્ષ બીજા માનો કે એવું માની લઈએ. ચલો ને, એટલે એ વખતે આપણે ઇન્દિરા ગાંધી જેવો ચહેરો હતો કોંગ્રેસ પાસે, અત્યારે ભાજપ પાસે નરેન્દ્ર મોદી જેવો ચહેરો છે. તો આજે કોંગ્રેસે પોતાનો 139મો સ્થાપના દિવસ મનાવ્યો ને તેનો જે ભવ્ય ભૂતકાળ છે તેને પણ યાદ કરાઈ રહ્યો છે. પરંતુ હાલની જે સ્થિતિ છે તેને લઈ ચર્ચા થઈ રહી છે. અમારી સાથે લલિતભાઈ અને કિરીટભાઈ સોલંકી જોડાયેલા છે. કિરીટભાઈ, આપણે બ્રેક પહેલા જે ચર્ચા કરી તેમાં ઘણા બધા આક્ષેપ પણ તમે કર્યા, પરંતુ અત્યારે ભલે તમે માનો છો કોંગ્રેસની જે પણ સ્થિતિ હોય, પરંતુ પહેલા જે કોંગ્રેસે જે પાયો મજબૂત કર્યો તેના કારણે જ હાલ મજબૂતાઈથી ભારત અત્યારે ત્યાં ઊભું છે. ઇસરોની સ્થાપના હોય કે પછી ભાખરાનાગર ડેમ હોય, સેટેલાઇટ લોન્ચિંગની વાત હોય, ઘણી બધી આવી યોજનાઓ કોંગ્રેસે લોન્ચ કરી, તેના કારણે ભારતે આ પ્રગતિ કરી છે. શું તમે તે માનો છો? કોઈ પણ વસ્તુને અમે નજરઅંદાજ કરવા માંગતા નથી, કોઈ પણ પાર્ટીના યોગદાનને નજરઅંદાજ કરવા માંગતા નથી, પરંતુ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં જે પ્રકારના કામ કરાયા છે
મને લાગે છે કે મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે આગામી 25 વર્ષ એ વિકસિત ભારત માટેના વર્ષો હશે અને એ દિશામાં જ્યારે મોદી સાહેબ કામ કરી રહ્યા છે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવામાં, અને તમે જુઓ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મને લાગે છે કે વિકસિત ભારતની દિશામાં 2047માં આઝાદીના 100 વર્ષ પૂરા થવાના છે, ત્યારે એના કેટલાય વર્ષો અગાઉ નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણે વિકસિત ભારત તરીકે આપણે ઇમર્જ થઈશું. અને મને લાગે છે કે આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેના થકી આપણે વિકસિત ભારતની યાત્રા તરફ આપણે સફળતાપૂર્વક જઈ શકીએ છીએ. બિલકુલ. લલિતભાઈ, આજે નાગપુરમાં રાહુલ ગાંધી એવું કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધન આ બંને વચ્ચે એક વિચારધારાની લડાઈ ચાલી રહી છે, બંનેના અલગ અલગ નેરેટિવ પણ છે. શું લાગી રહ્યું છે 2024માં કોંગ્રેસ કઈ રીતે આગળ વધશે અને ઇન્ડિયા ગઠબંધન સાથે પણ કેટલી તાલમેલ સાથે આગળ વધશે? વિકાસભાઈ, હું એ વાત ઉપર આવું એ પહેલા મારા વડીલ મુરબ્બી કિરીટભાઈને થોડોક જવાબ આપવા માંગુ છું કે કિરીટભાઈ, આ હવા રાખતાની અમે છે ને ઇન્દિરાજીમાં શાસનમાં ક્યાંક અમારા કોંગ્રેસના નેતાઓની ભૂલ હશે આવી, જે અત્યારે તમે જે સપનામાં રચી રહ્યા છો એવી, એટલે અમારી કદાચ આ હાલત થઈ હશે. લલિતભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં આપનો જવાબ જોઈએ. જે કોંગ્રેસના ઉછીના મારે ટૂંકમાં સાહેબ પણ મારે બે વાત તો કરવી પડશે. પતાવો જી. કે અત્યારે તમે જે કોંગ્રેસના ઉછીના લઈ લઈને શાસન કરો છો, તમારે નીતિન પટેલ, વિજય રૂપાણી થી માંડીને તમામ વર્ગીસ હોય, વસુંધરા હોય, કોઈ જોતા નથી. ઉછીના લઈ આવીને શાસન કરો છો કે તમારી જે ઇન્દિરાજીની વખતે ક્યાંક કોંગ્રેસે ભૂલ કરી છે એ તમે કરી રહ્યા છો, એના દિવસો તમારે ભોગવવાના બહુ નજીક જ આવશે. કિરીટભાઈ, આ વાત મારા શબ્દોમાં લખી લ્યો. બિલકુલ. જે રાહુલજીએ જે વાત કરી છે એમાં હું તમને સ્પષ્ટ કહી દઉં કે આ દેશની અંદર બે વિચારધારા છે. એક, ભારતને તોડો, મણિપુરથી લઈને બધી પરિસ્થિતિનું તમને ખ્યાલ છે. બીજી, ભારતને જોડો, વિચારથી, દિલથી, પ્રેમથી, લાગણીથી. એ રાહુલજી કરી રહ્યા છે. તમે આ દેશમાં વિભાજન કરી રહ્યા છો અને એક સમાજને બીજા સમાજ વચ્ચે એવડી મોટી ખાઈ કરી રહ્યા છો. બિલકુલ લલિતભાઈ, તો 2024નો આવનારો સમય બતાવશે કે કઈ કેટલી મજબૂતાઈથી ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પણ આગળ વધે છે. કિરીટભાઈ અને લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રશાંતભાઈ, આપની પાસેથી છેલ્લો જવાબ મેળવી લઉં કે અત્યારે આ આખો નેરેટિવ સેટ થઈ ગયો છે, ઇન્ડિયા ગઠબંધન હોય કે પછી ઇન્ડિયા ગઠબંધન હોય, આપને શું લાગી રહ્યું છે? કારણ કે કોંગ્રેસ જે પહેલા મોટા ભાઈની ભૂમિકામાં રહેતો હતો તે હવે ક્યાંક નાના ભાઈની ભૂમિકામાં પણ આવી ગયો છે. શું તેના માટે સારું સાબિત થશે કે પછી કોઈ અન્ય નિર્ણય આવશે? એટલે જ્યારથી ઇન્ડિયા ગઠબંધન બન્યું, કોંગ્રેસ માનસિક રીતે તૈયાર છે કે આમાં સૌથી વધુ સમાધાન જો બધાને કોઈને કરવાનું છે તો કોંગ્રેસે કરવાનું છે. કારણ કે ભારતના બે ઉપરને નોર્થ અને સાઉથ જે બે ડિફરન્સ જો આપણે લઈએ તો કોંગ્રેસ સાઉથમાં છે પણ ત્યાં રિજનલ પાર્ટીઓનું જોર વધારે છે. ઉપર નોર્થમાં એક એટલે જે હિન્દુ આપણા રાજ્યો કહી શકાય, હિન્દી રાજ્યો, એથી માંડી છેક નોર્થમાં કોંગ્રેસનો એવો પગ પેસારો નથી જે લોકસભામાં અસર કરી શકે અને એને કંઈક સારું રિઝલ્ટ આપી શકે. એટલા માટે આ બે ડિફરન્સમાં આ વખતે કોંગ્રેસે, અને બીજું કોંગ્રેસમાં એટલામાં એટલી તાકાત રહી નથી કે 54 થી 273 સુધી પહોંચી શકે, જે મેજિક ફિગર છે લોકસભાનો, એની ત્યાં સુધી પહોંચવા માટે તમામને સાથે રાખવા પડશે અને સાથે રાખવા માટે મેક્સિમમ સમાધાન કરી રિજનલ પાર્ટીઓનો સપોર્ટ લઈ અને પછી આ ઇલેક્શન લડવું પડશે. એકલા હાથે નહીં કરી શકે, એટલા માટે મોટા ભાઈની ભૂમિકામાં એટલું નહીં કરી શકે. બિલકુલ બિલકુલ. આભાર પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અત્યારે ચોક્કસથી કોંગ્રેસ એક નિર્ણાયક ભૂમિકામાં આવી રહી છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં જે પણ નિર્ણય લેવાઈ રહ્યા છે તેમાં કોંગ્રેસનો ચોક્કસથી એક ઉપર હાથ જોવા મળી રહ્યો છે, પરંતુ જ્યારે સીટોની વહેંચણી થશે ત્યારે જ મુખ્ય મુદ્દા બહાર આવવાના છે.